નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું એક યુવતી સાથે બનેલી ઘટના વિશે। જ્યારે એ મુંબઈ પહોંચ્યો ત્યારે એના પગ તળિયેથી ધરતી ખસી ગઈ। ગાર્ડનમાં પેલા છેવાડાના બાંકડા ઉપર બેસેલી એ યુવતીના ચહેરા ઉપર ચોક્કસ પ્રકારની ઉદાસી હતી। શહેરમાં નવી નવી નોકરી કરવા આવેલા એ ઉત્પલને ખાસ દોસ્તો ન હતા। તે રિલેક્સ થવા માટે અવારનવાર આ બગીચામાં આવીને બેસતો હતો। છેલ્લા 3-4 વખતથી એ જોતો હતો કે એ યુવતી હંમેશા છેડાની બેન્ચ ઉપર જ આવીને બેસતી હતી। તેની સાથે દર વખતે એક નાનકડી બાળકી રહેતી હતી। બાળકી પણ કંઈ ખાસ રમતી નહોતી। એ સુંદર યુવતી બાળકીને ખોળામાં લઈને ક્યાંય લગી સૂનમૂન થઈને બેસી રહેતી। આજે પણ એ યુવતી એ જ રીતે બેસી રહી હતી। ઉત્પલની ઈચ્છા નહોતી છતાં વારંવાર તેનું ધ્યાન એની તરફ જતું હતું। કોણ હશે? શા માટે આટલી ઉદાસ હશે? એની બાળકી પણ કેમ આટલી શાંત હશે? ધીમે ધીમે સાંજનું અંધારું ઘેરાઈ ગયું। બગીચામાં ઝાંખી લાઇટોનો પ્રકાશ માત્ર એ અંદરના ચાલવાના માર્ગ ઉપર જ પડી રહ્યો હતો। બાંકડાઓ તરફ ખાસ્સો અંધકાર હતો। ઉત્પલને થયું, આમ સતત કોઈ અજાણી વ્યક્તિ તરફ જોયા કરવું એ ઠીક ન કહેવાય। તેણે પોતાનું ધ્યાન એ બીજી તરફ વાળ્યું। જોકે 10 મિનિટ પછી ફરી તેની નજર એ પેલા છેડાના બાંકડા તરફ ગયા વિના રહી નહીં। પરંતુ હવે એ બાંકડો ખાલી હતો। કોઈ જ કારણ વિના એ ઉત્પલ ઊભો થઈને એ બાંકડા તરફ ગયો। જઈને જુએ છે તો બાંકડા ઉપર એક લાલ રંગનું પર્સ પડ્યું છે। ઉત્પલે તરત આસપાસ નજર દોડાવી। જો એ યુવતી અને બાળકી નજીકમાં હોય તો તે દોડીને એને એનું પર્સ આપી શકાય, પરંતુ આમ તેમ ચાલીને જવા છતાં એ ઉત્પલને યુવતી દેખાય નહીં। એને થયું, ઠીક છે, કાલે ફરીથી અહીં આવીશ। જો એ યુવતી આવશે તો એની ચીજ પાછી આપી દઈશ। ઉત્પલે પર્સ પોતાના સાથે પોતાના ભાડાના રૂમ પર લઈ ગયો। ટિફિન જમ્યા પછી એને વિચાર આવ્યો કે પર્સ ખોલીને જોયું હોય તો। ઉત્પલે પર્સ ખોલ્યું તો એમાં થોડા પૈસા, 2-4 દવાઓના બિલ અને એક ડૉક્ટરનું પ્રિસ્ક્રિપ્શન મળ્યું। ઉત્પલને હતું કે અંદર એ યુવતીનું પર્સનલ કાર્ડ કે સરનામું મળી જાત તો સારું હતું। બીજા દિવસે એ ઉત્પલને વિચાર આવ્યો કે પેલા એ ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન ઉપર તો એડ્રેસ હતું ને। ઓફિસે જતા પહેલા એ ઉત્પલ ડૉક્ટરના ક્લિનિકે ગયો। ડૉક્ટરે કહ્યું, હા, એ નાની બેબી મારી પેશન્ટ છે। હું એની મમ્મીનો ફોન નંબર તમને એ આપી શકું છું। સાંજે ઉત્પલે એ નંબર ઉપર ફોન કરીને કહ્યું, સોરી, તમે મને નહીં ઓળખતા હો, પણ ગઈકાલે તમે તમારું પર્સ એ ગાર્ડનમાં ભૂલી ગયા હતા। એ મારી પાસે છે। શું તમે આજે બગીચામાં આવવાના છો? યુવતીએ કહ્યું, ના, પણ તમે મારા ઘરે આવીને એ પર્સ આપી શકો? કેમ કે મને પૈસાની જરૂર છે। ઉત્પલ રિક્ષા કરીને ત્યાં ગયો। એ બહુ સામાન્ય એપાર્ટમેન્ટમાં રહેતી હતી। તેણે દરવાજો ખોલીને કહ્યું, પ્લીઝ અંદર આવો ને, ચા પીને જજો। ઉત્પલ એના ઘરમાં ગયો। તેણે જોયું કે ફ્લેટમાં બહુ જ ઓછું ફર્નિચર હતું। દિવાલ ઉપર એક જ તસવીર હતી। તે કોઈ યુવાનની હતી। તેની ઉપર એ સુખડનો હાર ચડાવેલો હતો। યુવતી ચા બનાવીને લાવી ત્યાં સુધીમાં એ ઉત્પલ થોડામાં ઘણું સમજી ગયો હતો। આ યુવતી વિધવા હશે। બહુ યુવાન વયે એના પતિનું અવસાન થયું હશે। યુવતી બહુ ઓછા શબ્દોમાં વાત કરતી હતી। એનું નામ અનન્યા હતું। તેની દીકરીનું નામ રિયા। ઉત્પલે પણ ખાસ અંગત સવાલો કર્યા નહીં, પરંતુ તે જતો હતો ત્યારે અનન્યાએ તેની આંખોમાં આંખો મિલાવીને કહ્યું, તમને મળીને એ બહુ સારું લાગ્યું। આપણે ફરી મળી શકીએ? ઉત્પલને પણ
એ આ યુવતીનો સાથ પસંદ હતો. તેઓ અવારનવાર મળતા રહ્યા. મુલાકાતો દરમિયાન એક સાંજે ઉત્પલે પૂછી લીધું, તમારી બેબીને શાની બીમારી છે? અનન્યાએ જવાબ આપવાનું ટાળ્યું. જવા દો, જાણીને શું કરશો? છતાં ઉત્પલે એ આગ્રહ કર્યો ત્યારે અચકાતા એ અનન્યાએ કહ્યું, એને ફેફસાનું કેન્સર છે. એને જીવાડવા માટે જે રકમની જરૂર છે તે મારી પહોંચની એ બહાર છે. તોય કહો તો ખરા, કેટલા રૂપિયાની જરૂર છે? 8 થી 10 લાખ. અનન્યાએ નિશ્વાસ નાખતા કહ્યું. એને મુંબઈની કોઈ એ હાઈ સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં જ એ ઓપરેશન માટે લઈ જવી પડે. એમ પણ એપોઇન્ટમેન્ટ માંગવી પડે ત્યારે 2-3 મહિને નંબર લાગે. તો લઈ લો ને એપોઇન્ટમેન્ટ. પૈસાની વ્યવસ્થા તો એ હું કરીશ, પરંતુ હું એ પૈસા શી રીતે લઈ શકું? એ તમારા પૈસા પાછા શી રીતે હું વાળીશ? જવાબમાં ઉત્પલે એ ભાવુક થઈને અનન્યાનો હાથ પકડતા કહ્યું, એ પૈસા જો આપણા હોય તો? અનન્યા સમજી ગઈ. તેણે શરમથી અને સંમતિમાં આંખો ઝુકાવી લીધી. ઉત્પલે કહ્યું, આપણે આપણી દીકરીની જિંદગી બચાવવાની છે ને? અનન્યાએ આંખો બંધ કરીને તેનું માથું ઉત્પલની છાતીમાં ખોસી દીધું. ઉત્પલને પણ તેના એકાકી જીવનમાં નવા હમસફરનો એ સાથ મળી ગયો હતો. ઉત્પલે તેની બચત અને ઓફિસમાંથી લીધેલી લોન ઉમેરીને 10 લાખની વ્યવસ્થા કરીને એ અનન્યાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દીધા. એક સવારે અનન્યાનો ફોન આવ્યો. હલો, ગુડ ન્યૂઝ છે. ડૉક્ટરની એપોઇન્ટમેન્ટ મળી ગઈ છે. હું તો રાતોરાત મુંબઈ પહોંચી ગઈ છું. ઓપરેશન એ શનિવારે સાંજે છે. તો ક્યારે પહોંચીશ? ઉત્પલના હરખનો પાર નહોતો. પણ જ્યારે મુંબઈ પહોંચ્યો ત્યારે એના પગ તળેથી ધરતી ખસી ગઈ હતી. એ હોસ્પિટલમાં રિયા કે એની મમ્મી અનન્યાના નામનો કોઈ કેસ જ એ નહોતો. અનન્યાનો ફોન પણ સ્વિચ ઓફ આવતો હતો. ત્યારે એ જ વખતે અનન્યા તેના નવા સિમ કાર્ડ વડે કોઈ સાથે એ વાત કરી રહી હતી. ડૉક્ટર સાહેબ, હવે કોઈ બીજા શહેરના બગીચાની બીજી બેન્ચ એ અજમાવીશું. મિત્રો, વિડીયો પસંદ આવે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળીએ આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં. બન્યા રહો મારી ચેનલ સાથે. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય શ્રી રામ. મળશું આગળના વિડીયોમાં.